સલામ, કેમ છો સગલા? મારા પાસે આ એક રેડીમેડ જબલાઈઝ આવ્યા હતા, જેના અંદર પ્રોબ્લેમ એ હતું કે શોલ્ડર અને બધું બરાબર હતું, બટ જેવારે હાથ અંદર નાખે બચ્ચા તો એને એકદમથી ફસાય. તો અમે શું કીધું છે કે સ્લીવ્સ ઓપન કરી દીધી, શોલ્ડરથી એમને જ એટલું સ્ટ્રેટ પાર્ટ રહેશે, પછી અહીંયાથી નીચે આવતા આવતા એટલું રાઉન્ડમાં આમ કટ કરી અને પાછું અહીંયા એને જોઈન્ટ કરી દઉં છું. અહીંયાથી નીચે નહીં આવે, અહીંયા જોઈન્ટ થઈ જશે. એવી જ રીતથી આપણે સ્લીવ્સમાં બી થોડું કટિંગ કરશું. આ સ્લીવ્સમાં બી આપણે એટલું આપણે એને શેપ આપી અને કટિંગ કરી દેશું. રેડીમેડ જબલાઈઝરમાં શું થાય છે કે એ લોકો જે એના મેઝરમેન્ટના હિસાબથી જે એને શેપ આપીને કટિંગ કરવું જોવે એમ નથી કરતા. એ લોકો એક રેન્ડમલી કટ કરી દે છે. પછી આવી રીતથી ઘણી વખત જે નોર્મલ એકદમ સાઇઝ છે દીકરીઓની, જે પતલા ને એમ છે, એને પ્રોબ્લેમ નથી થતો. બટ અગર મોટી સાઇઝના જબલા હોય લાઈક 34+ સાઇઝના, તો પછી એ લોકોના આ પ્રોબ્લેમ્સ થાય છે. થેન્ક યુ. અગર તમને મારી આ વિડીયો ગમી હોય તો લાઈક, શેર એન્ડ ફોલો કરજો.